વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવ, ગઈકાલે સત્સંગમાં આપણે ઇન્દ્રએ સ્તુતિ કરતા જણાવ્યું હતું કે તે પોતાને બુદ્ધ ચિત્તવાળો ગણે છે, આથી તેને ભગવાનની ક્ષમા માંગી છે. ફરીથી એની દુષ્ટમતિ આવી ન થાય એવી ભગવાનને વિનંતી કરી છે. હવે એ સ્તુતિમાં આપણે આગળ ઇન્દ્ર શું કહે છે એ જોઈશું, પરંતુ તે પહેલા કરખાનું એક પદ આપણે શ્રવણ કરીએ. આજનું કીર્તન છે વનચર કોણ દેશ તે આયો. કીર્તન કુંજમાં 1118 નંબરનું આ કીર્તન છે, 1118. વનચર કોણ દેશ તે આયો. વનચર કોણ દેશ તે આયો. कहाँ है राम, कहाँ है लक्ष्मण, कहाँ ते मुद्रिका लायो. वनचर कौन देश ते आयो. हो हनुमंत राम को सेवक, तुम सुधी लेन पठायो. रावण मारी तुम्हें ले जातो, राम आज्ञा नहीं पायो. वनचर कौन देश ते आयो. तुम जिन जिया डरपो मेरी माता, राम जोरी दल ल्यायो. सूरदास रावण कुल खोवन, सूरदास रावण कुल खोवन, सोवत सिंह जगायो. वनचर कौन देश ते आयो. वनचर कौन देश ते आयो. વૈષ્ણવો, આ પદ આપે મારું રાગમાં શ્રવણ કર્યું છે. હવે આ પદમાં રામચંદ્રજીએ રાવણને જે માર્યો છે, રામાયણની લીલાનો આ પ્રસંગ છે. આવતીકાલે દશેરો છે. દશેરો એટલે રાવણને માર્યો તો તે દિવસ. હવે પ્રસંગ એવો છે કે હનુમાનજી સીતાજીની શોધમાં લંકામાં ગયા છે. હવે લંકામાં રામચંદ્રજીએ સીતાજીની શોધ માટે એમને મુદ્રિકા
એટલે પોતાની ઓળખાણ માટે વીંટી આપી હતી. હનુમાનજીને લંકામાં પ્રવેશ તો કર્યો, પણ ખબર નથી કે સીતા માતા ક્યાં છે. અને ઓળખાણ તો આપી હતી કે ભાઈ આવી આવું એમની નિશાની છે સીતા માતાની. હનુમાનજી ફરતા ફરતા અશોક વાટિકામાં ગયા છે. અશોક વાટિકામાં સીતાજીને જોયા છે. વૃક્ષની નીચે બિરાજમાન છે માતાજી. હનુમાનજી, હવે હનુમાનજી તો ગમે તેમ વાનર કહેવાય. વંચર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. વંચર એટલે વનમાં કોઈ બી ચડતો જીવને બધાને વંચર કહેવાય, પણ અહીંયા હનુમાનજી તો વાનરનું સ્વરૂપ છે. સીતા વાટિકાની અંદર હનુમાનજી ઝાડ પર બેસી ને વીંટી નીચે નાખી. સીતાજીના હાથમાં વીંટી આવી ગઈ. સીતાજીએ ઉપર નજર કરી તો જોયું કે વાનર બેઠેલો છે, અને વીંટી તો રામચંદ્રજીની છે. ઓળખી ગયા છે સીતા માતા તો. એટલે સીતા માતા બોલે છે, વનચર કોણ દેશ તે આવ્યો? અરે વાનર, તું ક્યાંથી આવ્યો છે? કહા હે રામ? અરે વિતરિકા, કહા હે રામ, કહા હે લક્ષ્મણ? ક્યો કરી કહા તે મુદ્રિકા લાયો? એ વાનર, રામચંદ્રજી ક્યાં છે? લક્ષ્મણ ક્યાં છે? તું આ મુદ્રિકા મારી રામચંદ્રજીની તું લાવ્યો કેવી રીતે? હવે હનુમાનજી હવે જવાબ આપે છે. પેલું જે પહેલી બે લીટી છે એ સીતા માતા બોલે છે. હનુમાનજી જવાબ આપે છે, હો હનુમંત રામ કો સેવક તુમ સુધી લઈને પઠાયો. અરે માતા, હું હનુમાન છું, હું રામચંદ્રજીનો સેવક છું. તમને શોધવા માટે રામચંદ્રજીએ મને મોકલ્યો છે કે છે. માતા, હવે તમે ચિંતા ના કરશો. રાવણ મારી તુમ્હે લે જાતો, રામ આજ્ઞા નહીં પાયો. અરે માતા, હું તો રાવણને હમણાં મારી નાખું. તમને હમણાં જ લઈને હું રામચંદ્રજી પાસે લઈ જઉં કે છે, પણ મારા પ્રભુની રામજીની આજ્ઞા નથી. તુમ જીને જીઓ ડરપો મેરી માતા. મારી માતા, હવે તમે બિલકુલ ગભરાશો નહીં. કેમ? રામ જોરી દળ આવ્યો, અને રામચંદ્રજી જલ્દીથી મારા પ્રભુ સૈન્યની સાથે લંકામાં પ્રવેશ કરી શકે છે. સુરદાસજી હવે કે છેલ્લી પંક્તિ સુરદાસજી બોલે છે. સુરદાસ રાવણ કુલ ખોવન, સોવત સિંહ જગાયો. સુરદાસજી કહે છે, આ રાવણે પોતાના જ કુલનો નાશ કરવા માટે સુતેલા સિંહને જગાડ્યો છે. સુતેલો સિંહ એટલે કોણ? રામચંદ્રજી. રામચંદ્રજી, હવે એક વસ્તુ તમે સમજો, આ કથા રામાયણમાં તો વિસ્તૃતમાં છે જ, પણ આપણા સંપ્રદાયમાં રામચંદ્રજીની જયંતિ પણ આપણે લોકો વ્રત કરીએ છીએ. મહાપ્રભુજીએ પુષ્ટિ લીલામાં એમને રામચંદ્રજીની અવતારને પુષ્ટિ અવતાર કીધેલો છે. હવે એમાં એવું છે કે રામચંદ્રજીનું પ્રાગટ્ય થયું હતું એની પહેલા દેવોએ ભગવાનને વિનંતી કરી હતી કે આ રાવણ કોઈને પત કરતો નથી. ઇવન આ બધા ગ્રહો હતા, શનિ ને મંગળ રાહુ, એને પોતાના ત્યાં બાંધી રાખેલા હતા. એટલો એ બળવાન હતો. તો એ રામચંદ્રજી એને અવતાર, એને જે કૈકેયી માતાને જે વરદાન આપ્યા, એને ખરા સમય રામચંદ્રજી વનવાસ કરાવ્યો, તો સરસ્વતી દેવોએ સરસ્વતીને કીધું છે કે હવે કંઈક કરો કે છે, કાલ તો રામચંદ્રજી રાજ્યાભિષેક થવાનો છે. રામચંદ્રજી વનમાં નહીં જાય તો આ રાવણનો નાશ કોણ કરી શકે છે? એટલે સરસ્વતી કૈકેયીની જીભ પર બેસી ગઈ છે, અને કૈકેયીને ખબર જ ના પડી. અને એને આ બધા કારસ્તાન તમે બધા જાણો છો, શ્રી જુલી રામાનંદ સાગરની એ થયા છે. તો એ કારસ્તાન કૈકેયીનું હતું નહીં, દેવોનું હતું, અને સરસ્વતીને એને વચ્ચે માધ્યમમાં રાખી છે. હવે રામચંદ્રજી વનવાસ થયો. રામચંદ્રજીનો વનવાસ તો બધા અસુરોનું નિકંદન કરવાનું તો ભલે હતું, પણ મુખ્ય અસુર જે હતો એ રાવણ હતો. હવે તમે એક વસ્તુ વિચાર કરીએ વૈષ્ણવો, કે રામચંદ્રજી રાવણને મારવા જાય ક્યારે? તો રાવણની બુદ્ધિ બગડે, સીતા માતાનું અપહરણ કરે તો ને, એ સિવાય તો કરી ના શકે. તો હવે એ રાવણની પણ બુદ્ધિ બગાડનાર ભગવાન પોતે છે. જો રાવણ લંકામાં શાંતિથી રાજ કરતો હતો,
લહેર પાણીને ભજીયા કરતો હતો. રામચંદ્રજી વનવાસ કરતા હતા. ચિત્રકૂટમાં 12 વર્ષ રહ્યા. 2 વર્ષ પંચવટીમાં રહ્યા નાસિકમાં. રાવણે આવીને સીતા માતાનું અપહરણ ના કર્યું હોત તો રાવણ શાંતિથી જીવતો હોત, લહેર કરતો હોત. રામચંદ્રજીને પણ મિસ કરવું હતું, એટલે સીતા માતાનું આવી રીતે અપહરણ થયું છે. એવી જ રીતે કંસનો પણ પ્રસંગ આપણે જાણીએ છીએ ભાગવતમાં. કંસ મથુરામાં શાંતિથી બેઠેલો રાજ કરતો હતો, એ બી લહેર કરતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી નંદરાજી અને તવશીર મોટા થઈ ગયા છે. પણ ભગવાને નારદજીને પ્રેરણા કરી, જા કંસનાજીને કહે કે મને બોલાવા કે છે. એટલે કંસે સામે ચાલીને પોતાના મૃત્યુને આમંત્રણ આપ્યું છે. નહીં તો કૃષ્ણ બલરામ નંદરાજી તવશીર જે ગોકુળમાં આટલી લીલાઓ જે 11 વર્ષ કરી છે, તો આપણે લોકોનું નસીબ વધારે જોર કરતું હોત ને કંસને બુદ્ધિ ના મૂક્યું હોત તો 11 વર્ષના બદલે કદાચ 21 વર્ષ કે 31 વર્ષની લીલાઓ પણ આપણને ભગવાનની સાંભળવા મળતી. પણ આપણું કિસ્મત પણ એવું કે 11 વર્ષ સુધીની લીલા જ આપણને સાંભળવા મળી, વધારે સાંભળવા નથી મળી. કંસ વચ્ચે આડો આવી ગયો છે. આ પરિસ્થિતિ. એટલે દરેક જણને મૃત્યુ જ્યારે આવવાનું હોય છે ત્યારે સામે ચાલીને મૃત્યુને આમંત્રણ આપે છે. રાવણનો પ્રસંગ પણ એવો છે અને કંસનો પ્રસંગ પણ એવો છે. ચલો વિષ્ણુ, હવે આપણે ઇન્દ્રની સ્તુતિમાં જે વાત કરતા હતા ગઈકાલે એ આગળ જોઈએ. અમે ગઈકાલે આપણે ઇન્દ્રની સ્તુતિમાં જોયું કે ઇન્દ્રે કીધું ભગવાનને, ભગવાન હું મૂઢ ચિત્તવાળો છું, માટે મને ક્ષમા કરો. પ્રભુ મારી દુષ્ટમતી ફરજિયા વિના થાય એવી કૃપા કરો. હવે જો આ વસ્તુ આપણને શું સમજાવે છે કે મૂઢ ચિત્તવાળો કઈ ઇન્દ્ર જેવો સ્વર્ગનો રાજા પણ ભગવાનની પાસે કેટલી બધી દીનતા પ્રકટ કરે છે. એટલે પુષ્ટિ માર્ગના પાયામાં દીનતા છે એ વસ્તુ તો ચોક્કસ છે. તમે આખા ભાગવતમાં કોઈ પણ જગ્યાએ તમે સ્તુતિઓનો ભંડાર છે ભાગવતનો, કોઈ પણ સ્તુતિઓ જુઓ, દરેકે દરેક જગ્યાએ વારંવાર નમસ્કાર કરવામાં આવે છે. કોઈએ અભિમાનથી ભગવાનની સ્તુતિ નથી કરી. સ્તુતિ એટલે શું? ભગવાનના ગુણગાન અને ભક્તની દીનતા પ્રકટ કરવાના શબ્દો. વારંવાર આગળ નમસ્કાર, પાછળ નમસ્કાર, વારંવાર નમસ્કાર આવશે. આપણે જોઈશું યાર સ્તુતિના હજુ થોડા શ્લોકો બાકી છે. એટલે ઇન્દ્ર જેવો પણ સ્વર્ગનો રાજા પણ કહે છે હું મૂઢ ચિત્તવાળો થઈ ગયો હતો અને માટે મને ક્ષમા કરો. હવે આપણે અર્જુનનો કિસ્સો જોઈએ. અર્જુન તો ભગવાનના સખા, ભગવાનના બનેવી, પણ આજે સારથી બન્યા છે યુદ્ધ વખતે. તો અર્જુન જેવો અર્જુન પણ શ્રી કૃષ્ણ શું કહે છે? કાર્પણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ છે તા પ્રભુ, હું ધર્મમાં મૂઢ ચિત્તવાળો છું. અને આપણે આપણી જાતને બહુ હોશિયાર માનીએ છીએ, આપણે બધું આવડે છે કે છે. પણ અહીંયા ભગવાન શીખવાડે છે અર્જુનને પણ મૂઢ ચિત્ત છે, ઇન્દ્રનું પણ મૂઢ ચિત્ત છે. ચલો આપણે રસખાન પર જઈએ. રસખાનજીએ શું કીધું છે કે છે ને કહીએ જી આવત હી જડ મૂઢ મહારસખાની કહાવે. રસખાનજી પણ આટલા પદોની રચના કરી છે. પ્રભુના 252 ભગવદીયમાં એમનું નામ છે રસખાનજીનું. એવા રસખાનજી પણ ભગવાનને શું કહે છે કે ને કહીએ જી આવતી, પ્રભુ તમારો મારા હૃદયમાં પ્રવેશ થયો તો હું તો મૂઢ અને જડ હતો અને રસખાન થઈ ગયો કહે છે. તો ભગવાનની કૃપા શું નથી કરતી એ આપણને એ રસખાનના પદોમાંથી જાણવા મળે છે. એ જ રસખાન બીજા એક પદમાં કહે છે નહીં અપરસક છું, નહીં સેવા રીતિ પ્રમાણ, કેવલ પ્રેમ રીતિ સો મિયા ભય રસખાન. રસખાન પ્રભુને કહે છે પ્રભુ મને અપરસ શું છે એની બી ખબર પડતી નથી. હું આ પુષ્ટિ સેવાની કોઈ રીતિ રસમ જાણતો નથી. જો કેટલી દીનતા બતાવે છે ભગવાનના ભક્તો. કેવલ પ્રેમ રીતિ સો, પ્રભુ એક માત્ર હું તમને પ્રેમ કરું છું, એ સિવાય બીજું કંઈ જાણતો નથી કે છે. કેવલ ને કેવલ પ્રેમ, કેવલ પ્રેમ રીતિ સો મિયા ભય રસખાન. રસખાન કે છે
પ્રભુ મારી પાસે તો તમારે આપવા માટે પ્રેમ જ છે, બીજું કશું છે નહીં કે છે. તો એવો આ મુસ્લિમ આ મિયા આજે એક રસખાન બની ગયો છે, રસની ખાન બની ગયો છે. ભગવાનના પદો એને જે રચનાઓ કરી છે, એક એક તમે એક એક જે ચીડાતા પદો છે, આપણે સત્સંગના માધ્યમથી ક્યારેક ક્યારેક થોડા થોડા પદો હું શ્રવણ તો કરાવું જ છું. પણ કહેવાનો મતલબ એવો છે કે આ બધાની અંદર એક જ વસ્તુ છે, દીનતા. હવે એના પછીનો શ્લોક આપણે ગઈકાલે જોતા હતા છેલ્લે, તો એમાં કીધું કે તવા અવતારો એમ અધોક્ષજે એમ ભુવો ભરાનામ ઉરુભાર જન્મનામ ચમુપતિ નામ ભવાય દેવ ભવાય ઉસ્મત ચરણામ વર્તિનામ. હે અધોક્ષજ, પૃથ્વી પર સ્વયં ભારરૂપ થયેલા અને પાપ કર્મ કરી મોટા ભારને ઉત્પન્ન કરનારા આસુરી સેનાપતિઓના વિનાશ અને આપના ચરણારવિંદના સેવકોના મોક્ષને માટે જ આપે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે. હવે ગઈકાલે આપણે સમજાવ્યું હતું કે ભગવાને મનુષ્ય અવતાર અત્યારે કૃષ્ણના રૂપે મનુષ્યનો અવતાર લીધો છે, પરંતુ ભગવાનના દરેક અવતારોમાં કંઈ મનુષ્યનો અવતાર નથી આવતો. આપણે બધા ગઈકાલે જોયા કુર્મા અવતાર છે, વરા અવતાર છે, નરસિંહ અવતાર છે, હયગ્રીવ અવતાર છે, હંસ અવતાર છે. આ બધા અવતારોમાં ભગવાન મનુષ્ય નથી બનતા. હા, નરસિંહ અને હયગ્રીવમાં અડધું મનુષ્ય અને અડધું પશુ છે. મોહિની અવતાર છે, સ્ત્રીનો અવતાર છે. તો ભગવાને આવા અવતારો કેમ, ભગવાન અવતાર શા માટે છે? તો એનું અહીંયા કારણ આપવામાં આવે છે, અવતારનું કારણ. આમ તો ભાગવતમાં અનેક જગ્યાએ અવતારના કારણ આપવામાં આવે છે, અને મુખ્ય કારણ તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવો માટે કુંતીની સ્તુતિમાં જણાવ્યું છે કે ભગવાને પૃથ્વી પર પ્રાગટ્ય લઈ 11 વર્ષ સુધી વ્રજલીલાઓ કરી છે, અને એ જ વ્રજલીલાઓ પુષ્ટિ માર્ગમાં સેવા રીતિ પ્રીતિ વ્રજ જનકી જનહિત જગ પ્રગટાઈ. એટલે એ સેવા રીતિ એ વ્રજજનોએ કૃષ્ણને કેવો પ્રેમ કર્યો છે, એ પ્રકારે મહાપ્રભુજીએ સેવા રીતિ પ્રગટ કરી છે. અને જનહિત જગ પ્રગટાઈ, લોકોના ભક્તોના હિત માટે આ જગતમાં મહાપ્રભુજીએ આ માર્ગ પ્રગટ કર્યો છે. તો ભગવાને જે પ્રાકટ્ય છે એ આપણા માટે તો એક જ છે કે સેવા રીતિ કેવી રીતે પ્રેમ કરવો. કૃષ્ણ વ્રજવાસીઓના માધ્યમથી આપણને બતાવવામાં આવે છે કે કૃષ્ણને પ્રેમ કેવો કરાય. એટલે તો આ તત્સુખની ભાવનાનો માર્ગ છે. ગોપીજીનો સતત કૃષ્ણનું ચિંતન તો કરતા હતા, પણ કૃષ્ણ સુખ કેમ પામે, અમારા કૃષ્ણને કોઈ હેરાનગતિ ના થવી જોઈએ, કોઈ તકલીફ ના થવી જોઈએ. તો એ ગોપીઓ જસોદાજીને ફરિયાદ કરવા પણ જાય, અને જસોદાજી જ્યારે કરી એમ ધમકાવે ત્યારે ગોપીઓ ઉપરાણું પણ લે. તમે જુઓ ગોપીજનોનો ભાવ કેવો છે. કેમ? વારંવાર કૃષ્ણના મુખારવિંદના દર્શન કરવા માટે ઠપકો આપવા અંત જતા. ગોપીજીનો લડવા નથી જતા. ગોપીજીનો ઠપકો આપે છે તો એ પ્રેમ છે, ગોપીજીનો છોડાવે છે તો એ પ્રેમ છે. સેવા રીતિ પ્રીતિ વચ્ચે જનકી આ માર્ગ છે વિષ્ણુ. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે અવતારના અહીંયા ઇન્દ્ર એમ કહે છે કે ભગવાન તમારા બે કાર્ય છે કે જેમ અસુરી સેનાપતિઓનો વિનાશ અને ભગવાનના જે ચરણારવિંદના સેવકોના મોક્ષ માટે. એટલે મોક્ષ માટે કેવી રીતે? તો ભગવાનના લીલાઓ પ્રકટ કરી કળિયુગના જીવો એ લીલાનું ગાન હર્નિશ કર્યા કરે, અને ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ. કળિયુગની અંદર બીજો કોઈ રસ્તો નથી. કળિયુગમાં એક જ રસ્તો છે, ભગવાનના ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત કરો, એ સિવાય બીજું કોઈ નહીં. ગીતામાં ભગવાને પોતાના અવતારનું કારણ આપેલું છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાશાય સંભવામિ યુગે. એ જ વસ્તુ ગીતાજીમાં પણ કહેવામાં આવેલી છે કે છે. અને અહીંયા એક વસ્તુ સમજાવવામાં આવે છે બીજી, કે ભગવાને ઇન્દ્રને નિગ્રહ અને અનુગ્રહ બંને કર્યું છે. હવે આમાં શું કહેવા માંગે છે અહીંયા, કે ભગવાનના ગમે તેટલું દુષ્ટમાં દુષ્ટ માણસ હોય, ભગવાનના ચરણ કમળનો એક વખતે આશ્રય લે
તો ભગવાનની એના પર બે રીતે કૃપા થાય છે. એક નિગ્રહ બી કરે છે અને અનુગ્રહ કરે છે. સમજાવું કેવી રીતે? ઇન્દ્રનો ગુસ્સો આવ્યો, એનો યજ્ઞ બંધ કર્યો એટલે ઇન્દ્રએ વ્રજનો નાશ કરવા માટે અથાગ પ્રયત્ન કર્યા. ભગવાન સર્વશક્તિમાન છે. હવે ઇન્દ્રની બધી મહેનતને નિષ્ફળ બનાવી દીધી ભગવાને. વ્રજવાસીઓનું રક્ષણ કર્યું છે, તો ઇન્દ્રનું અભિમાન ગવાયું છે, ઇન્દ્રમાન ભંગ થયું છે. તો એવી રીતે ભગવાને ઇન્દ્રનો નિગ્રહ કર્યો છે. પણ એ જ ઇન્દ્રને ભગવાન માફ કરે છે. એને સ્વર્ગના રાજાના પદમાંથી ભ્રષ્ટ નથી કર્યા, એને મારી નાખ્યું નથી. તો એ અનુગ્રહ છે. એની ઐશ્વર્ય ઝીપી લીધું નથી ભગવાને, એ અનુગ્રહ છે. હવે આવો એક્ઝામ્પલ આપણે જોવા જઈએ ભાગવતમાં બીજા, તો હજુ હમણાં થોડા વખત પહેલા આપણે કાલિયા નાગની વાત કરી હતી. ભગવાને બધા અસુરો આવ્યા, બધાને માર્યા. કાલિયા નાગને માર્યો નથી, કાલિયા નાગનો નિગ્રહ કર્યો છે. નિગ્રહ કર્યો પછી એના પર અનુગ્રહ કર્યો. અનુગ્રહ કેવી રીતે કર્યો? કે એના મસ્તકે પોતાના ચરણારવિંદ સ્થાપી દીધા ભગવાને. જે ચરણારવિંદની રજ લેવા માટે મોટા મોટા મુનિઓ હજારો લાખો વર્ષ તપસ્યા કરે છે, એ જ ચરણારવિંદની રજ કાલિય નાગને અનાયાસે લડતા લડતા પ્રાપ્ત થઈ ગઈ. તો નિગ્રહ અનુગ્રહ બંને. ભાગવતમાં હજુ બીજું એક એક્ઝામ્પલ છે. બધા ઘણા એક્ઝામ્પલ છે. હજુ બીજું એક એક્ઝામ્પલ કહું. બલિનો પુત્ર બાનાસુર. બાનાસુર ભગવાન સાથે લડવા આવ્યો છે. ભગવાને એને સીધો કર્યો. એના 1000 હાથ હતા. 1000 હાથમાંથી 996 હાથ એને કાપી નાખ્યા. ધાર્યો તો ભગવાન એને મારી નાખત. બાનાસુરના પક્ષમાં શંકર ભગવાન યુદ્ધ કરવા ગયા હતા. શ્રી કૃષ્ણ અને શંકરનું પણ યુદ્ધ થયું છે. પણ ભગવાને શંકર ભગવાનને બગાસો ખાતા કરીને સાઈડમાં મૂકી દીધા. બગાસો ખાતા એવું જંભરાસ્ત છોડ્યું કે શંકર ભગવાન બગાસો ખાતા થઈ ગયા, એટલે બાજુમાં ઊભા રહી ગયા. શંકર ભગવાન કશું આગળ વધી શક્યા જ નહીં. અને પછી ભગવાને બાનાસુર લડવા આવ્યો, એટલે બાનાસુરના 996 હાથ કાપી નાખ્યા, પણ એને મારી નાખ્યો નથી. તો એવી રીતે શિક્ષા કરી છે, દંડ આપ્યો છે. તો એને નિગ્રહ કર્યો છે. પરંતુ અનુગ્રહ કેવી રીતે કર્યો? તો અનુગ્રહ કર્યો પછી ભગવાને એને વિવય બનાવી દીધો. ભગવાને એની છોકરી જે ઉષા હતી, એ ઉષાના પોતાના પૌત્ર અનિરુદ્ધ સાથે લગ્ન કર્યા છે. તો એવી રીતે ભગવાનનો ભક્ત બની ગયો. ઓરિજિનલી દુશ્મન, પછી બન્યો ભક્ત. ઇન્દ્ર પણ અત્યારે, ઇન્દ્ર તો ભગવાનનો પહેલેથી ભક્ત જ હતો, પણ ઇન્દ્રના વચ્ચે થોડોક સમય માટે અભિમાન આવી ગયું. અને અભિમાન તો ભગવાન કોઈનું રાખતા નથી, પછી ભક્ત હોય કે દુશ્મન હોય, ગમે તે હોય, ભગવાનના અભિમાની માણસો બિલકુલ ગમતા નથી. એટલે તો મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના પાયામાં દીનતા મૂકી દીધેલી છે જ. હવે અહીંયા આપણને કહ્યું કે ભગવાનનો અવતાર નિગ્રહ, અસુરોનો નિગ્રહ અને ભક્તોનો અનુગ્રહ, એમ બંને રીતે છે કે છે. હવે એના પછીનો શ્લોક આપણે લઈએ છીએ. નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતે નમઃ. જુઓ, આ શ્લોકમાં ઇન્દ્ર ભગવાનને પહેલા પણ નમસ્કાર કરે, નમસ્તુભ્યમ બોલ્યા, અને છેલ્લે નમસ્કાર કરે છે, સાત્વતામ પતે નમઃ. આગળ નમસ્કાર, પાછળ નમસ્કાર. વચ્ચે ભગવાનના 6 નામ આપે છે. કયા કયા નામ આપે છે? તો ભગવતી એટલે ભગવાન ઇન્દ્ર સંબોધન કરે છે. પુરુષાય એટલે પુરુષોત્તમ અથવા પુરુષ. મહાત્મને એટલે મહાત્મા. વાસુદેવાય એટલે વાસુદેવ. કૃષ્ણાય એટલે કૃષ્ણ. ઇન્દ્ર ભગવાનને 6 રીતે સંબોધન કરી અને નમસ્કાર કરે છે. નમસ્કાર એ દીનતાનું પ્રતીક છે. તમે કોઈ પણ વ્યક્તિએ ગાડી તમારી દીનતા પ્રકટ કરવા માટે શું કરશો? ખાલી વાણીથી, શરીરથી અકળાઈ કરો અને વાણીથી તમે એને બતાવો કે હું તારો દાસ છું, તો ભગવાનને ના ગમે. શરીરની પણ નમ્રતા જોઈશે જ, વાણીની પણ નમ્રતા. એટલે નમસ્કાર કરશે એટલે ઓટોમેટિક મસ્તક નમશે જ. ખાલી બોલવાથી નમસ્કાર ન થતા, નમસ્કાર કરીને બતાવવાના છે. હવે અહીંયા
આ શ્લોકને પણ બહુ ઇઝી છે. ઘણી વખત તમને સમજાવું છું કે કંઠસ્થ કરવાના જે શ્લોકો છે જ્યારે જ્યારે આવે છે ત્યારે હું તમારું બધાનું ધ્યાન દોરું છું, પણ આ શ્લોકની પ્રેક્ટિસ એટલે નથી કરાવતો કે એકદમ ઇઝી છે. આમાં કોઈ શબ્દ બોલવાના અઘરા પડે એવા નથી. આની પહેલાં મેં તમને કંઠસ્થ કરવાના શ્લોકો બધા બતાવ્યા હતા. એક તો વાણી ગુણાનું કથને, એમાં 6 અંગોથી ભક્તિ કરવાની વાત કરેલી છે. એ આપણે યમલાજીની સ્તુતિમાં આવે છે. પછી બ્રજવાસીઓની જે શરણાગતિનો શ્લોક હતો, કૃષ્ણ કૃષ્ણ મહાભાગ, એની પણ મેં તમને કહું કે નોટ્સમાં બધું લખી દો. પછી વેણુગીત માટે બધા 20 શ્લોકો હતા. એ મેં કીધું નોટમાં તમે એક અલગ બનાવો ને એનો તમે રોજ પાઠ કરો, અથવા સમય સમયે તમને યોગ્ય લાગે, એક 11નો દિવસ હોય, ઉત્સવનો દિવસ હોય, એ દિવસે એના પાઠ કરો. પણ આ વસ્તુ કંઠસ્થ કરવા જેવી છે. એવો આ એક શ્લોક છે કે આ શ્લોકમાં પણ ભગવાનની સ્તુતિ જ છે. અને મેં તમને કોઈ એ પ્રમાણે બોલવામાં બહુ સરળ જ ફરીથી બોલું છું. નમસ્તુભ્યમ બધાને સમજણ પડે એવું છે. ભગવતે પુરુષાય મહાત્મને વાસુદેવાય કૃષ્ણાય સાત્વતામ પતયે નમઃ. હવે વ્યાસ મહર્ષિએ શ્રીમદ ભાગવતમાં જે સ્તુતિના શ્લોકો મૂક્યા છે એમાં ઘણા રિપીટ થયા છે. આની અંદર શું છે કે નમસ્તુભ્યમ ભગવતે પુરુષાય મહાત્મને, આ જે 2 ચરણ છે, એક શ્લોક એટલે એક લીટી એટલે 2 ચરણ, એ બંને ચરણ નાગપત્નીઓની સ્તુતિમાં 16મા અધ્યાયમાં 39મા શ્લોકમાં બેઠું આ જ લીટી વ્યાસ મહર્ષિ મૂકેલી છે. પછી વાસુદેવાય કૃષ્ણાય, તો વાસુદેવાય કૃષ્ણાય શબ્દ તમે જુઓ, આપણે જે પેલો શ્લોક બોલી છે, કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એ જરાસંઘના કેદી રાજાઓ ત્યાંથી મુક્ત થયા પછી ભગવાનની સ્તુતિ કરી છે, એનો આ શ્લોક છે. બહુ જાણીતો શ્લોક છે અને આઈ થિંક કે દરેક વૈષ્ણવ પોતાના નિત્ય નિયમમાં આ શ્લોક બોલતા જ હશે. કારણ કે પ્રણત ક્લેશનાશાય, આમાં ભગવાનની સ્તુતિ પણ છે અને ભગવાનને પ્રણામ કરી તો કહેવા માંગે છે કે પ્રણામ કરવાથી ભક્તોના ક્લેશ એટલે કે દુઃખોનો નાશ થાય છે. હવે આવો જો આવ્યો એક શ્લોક છે, કુંતી માતાની સ્તુતિમાં પણ આવે છે. 26 શ્લોકો આપણે જોયા હતા પ્રથમ સ્કંદના વિવેચન વખતે, સત્સંગ વખતે. એમાં હતું કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તો એ દેવકી માતા, કુંતા માતા પણ આ જ સ્તુતિમાં કૃષ્ણાય વાસુદેવાય કર્યા કરે છે. તો અને હવે સાત્વતામ પતયે નમઃ. સાત્વતામ પતયે નમઃ શા માટે બોલ્યા છે? તો એવી સ્તુતિમાં પાછા નાગપત્નીઓ પણ પોતાની જે સ્તુતિ કરે છે ભગવાનની, તેમાં પણ 45મા શ્લોકમાં 16મા અધ્યાયમાં સાત્વતામ પતયે નમઃ શબ્દ પ્રયોગ કર્યો છે. હવે મહાપ્રભુજી સુબોધિનીજીમાં આ 6 શબ્દોનું અર્થઘટન આપણને સમજાવે છે. એમાં પહેલા તો મહાપ્રભુજી કહે છે કે ભાઈ નમસ્તુભ્યમ, નમસ્તુભ્યમ શબ્દનો પ્રયોગ કર્યો, એમાં તુભ્યમ એટલે તમોને નમસ્કાર હો. તો આપ એને અહીંયા મહાપ્રભુજી શું કહે છે? આપ જ મારી સામે દર્શન આપી રહેલા ભગવાનને નમસ્કાર કરું છું. એટલે અહીંયા ભગવાન ઇન્દ્રની સામે છે, એટલે નમસ્તુભ્યમ, તુભ્યમ એટલે તમને હું નમસ્કાર, આપણે નમસ્કાર કરું છું. પછી નમસ્કાર કરતા કરતા શું કહે છે? ભગવતે, તમે તો ભગવાન છો. ભગવાન શબ્દનો પ્રયોગ મહાપ્રભુજી સમજાવે છે કે આમ તો જોવા જઈએ તો ભગવાન શબ્દનો અર્થ એવો થાય કે 6 ગુણવાળા, ભગવાન ષડગુણવાળા કહેવાય. કયા કયા 6 ગુણ ભગવાનના? ઐશ્વર્ય, વિદ્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. પરંતુ મહાપ્રભુજી અહીંયા શું કહે છે કે અહીંયા ભગવાને 6 પ્રકારની લીલાઓનું નિરૂપણ કર્યું છે, માટે ઇન્દ્ર એને ભગવાન શબ્દનો પ્રયોગ કરે છે. કયા કયા? તો પંચમ સ્થાનમાં સ્થાન લીલા કહેવાય, પંચમ સ્કંદમાં સ્થાન લીલા કહેવાય, અને દસમ સ્કંદમાં નિરોધ લીલા કહેવાય. તો પંચમથી નિરોધ સુધી કઈ કઈ લીલાઓ છે? તો 5મો સ્કંદ એટલે સ્થાન, 6થો સ્કંદ એટલે પોષણ, 7મો સ્કંદ એટલે ઉત્તિ લીલા, 8મો સ્કંદ એટલે મન્વંત લીલા, 9મો સ્કંદ એટલે ઈશાણુ કથા લીલા, અને 10મો સ્કંદ એટલે નિરોધ.
તો આ 6 પ્રકારની લીલાઓનું નિરૂપણ ઇન્દ્ર ભગવાન શબ્દથી બતાવે છે. પછી પુરુષાય મહાત્મને શબ્દનો પ્રયોગ મહાપુરુષજી સમજાવે છે કે કાર્યરૂપ અને કારણરૂપ બંનેમાં ભગવાન છે. કરનારા બી ભગવાન છે અને શા માટે કરે છે એ પણ ભગવાન જ કરે છે. કારણ પણ એ ઊભા કરે છે અને કાર્ય પણ એ જ કરે છે એમ. પછી વાસુદેવ ભગવાનનો શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? તો ભગવાન મોક્ષદાતા છે. કૃષ્ણ શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? તો ફળદાતા છે. કૃષ્ણ એ સદાનંદ રૂપ છે કે છે, એટલે આશ્રય આપનારા પણ કૃષ્ણ કહે છે. પછી સાત્વતામ પતય શબ્દનો પ્રયોગ કેમ કર્યો છે? તો ભગવાન તો યાદવોના સ્વામી છે. હવે અત્યારે ભગવાન ગોવાળિયા છે, હજુ યાદવોના પતિ બન્યા નથી, બનશે તારે બનશે. પણ ઇન્દ્રને તો બધી ખબર છે, છતાં પોતે મૂઢ ચિત્તવાળો કીધો છે. જોયું તમે થોડી વાર પહેલા, તો યાદવોના પતિ કીધા છે. સાત્વત એ શબ્દ યાદવોના એક જ્ઞાતિ માટે વપરાય છે. બીજો અર્થ એવો થાય છે સાત્વતનો કે સંત પુરુષોના તમે પતિ એટલે સ્વામી છો. જે ભગવાનના ભક્તોના, આપણે રામદાસ ભાવ હોય એટલે ભગવાનના ભક્તોના ભગવાન કોણ છે? પતિ કહેવાય. પતિ એટલે નાથ, સ્વામી એમ છે. તો અહીંયા બીજી વસ્તુ આપણને એવી સમજાવવામાં આવે છે કે ઇન્દ્ર ખાલી ભગવાનની પાસેથી ક્ષમા પ્રાર્થના કરે છે એવું નથી. ઇન્દ્ર ભગવાનને વિનંતી કરે છે કે હું તમને વારંવાર નમસ્કાર કરીને મને પણ તમારા ભક્તોની ગણતરીમાં મૂકી દો. એટલે કે ભગવદીયપણું બતાવો. ભગવદીયપણું ક્યારે આવશે? નમ્રતા, દીનતા, અસતોષ, નહીં તો ભગવદીયપણું નહીં આવે. ભગવદીયની વ્યાખ્યા જ મહાપ્રભુએ સુબોધરીજીમાં આપી દીધી કે દીનતા હોય એ જ ભગવદીય કહેવાય. એમાં કે ગમે એટલું શાસ્ત્રોનું જ્ઞાન ધરાવતા હોય અને અભિમાન જો કરવા બેસી ગયા હોય તો ભગવાનને ભાગવતમાં અને ઘણી જગ્યાએ આ વસ્તુ બતાવી છે ભગવાને કે એવા પંડિતો કરતા તો ચંડાળ કે જેમાં ભક્તિ છે એને હું શ્રેષ્ઠ માનું છું. ભગવાને કીધું જ છે 11મા સ્કંદમાં. પછીનો શ્લોક આપણે લઈએ. સ્વચ્છંદોપાત દેયાય વિશુદ્ધ જ્ઞાન મૂર્તે સર્વસ્મૈ સર્વબીજાય સર્વભૂતાત્મને નમઃ. હવે અહીંયા ભગવાન ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરતા એમ કે છે સ્વચ્છંદ ઉપાત દેહાય. ઉપાત દેહાય એટલે દેહ ધારણ કરો છો. સ્વચ્છંદ એટલે તમારી મરજી મુજબ. હવે અહીંયા અર્થઘટન એવું કર્યું છે કે ભક્તોની મનોકામના પૂર્ણ. ભગવાન ભલે પોતાની મરજીથી દેહ ધારણ કરે એટલે કે અવતાર લે છે, પણ અલ્ટિમેટલી તો ભગવાનનું મુખ્ય આશય ભક્તોના મનોરથ પૂર્ણ કરવાનો જ છે. એટલા માટે સ્વચ્છંદનો અર્થઘટન એવું કરવામાં આવ્યું છે કે ભગવાન ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે દેહ ધારણ કરે છે. બીજું ભગવાન કેવા છે? તો વિશુદ્ધ જ્ઞાન મૂર્ત. વિશુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ છે. ભગવાનનું જ્ઞાન છે નથી, શુદ્ધ જ્ઞાન છે એવું નથી. વિશુદ્ધ એટલે વિશેષ શુદ્ધ નામ છે. પ્રભુ 100% ભક્તો પાસેથી શુદ્ધિ એક્સપેક્ટ કરે છે. તમારી અશુદ્ધિઓ હૃદયમાં જ્યાં સુધી ગંદકી છે ત્યાં સુધી પ્રભુ હૃદય કમળમાં બિરાજમાન થતા નથી. એટલે ભગવાનનું સ્વરૂપ કેવું છે? વિશુદ્ધ જ્ઞાન મૂર્તિ, વિશુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે. સર્વસ્મય એટલે ભગવાન સર્વરૂપ છો. સર્વબીજાય એટલે સર્વનું કારણ, આદિ કારણ તમે જ છો. સર્વભૂતાત્મને એટલે સર્વ પ્રાણી માત્રના આત્મારૂપ તમે જ છો. અને એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. હવે અહીંયા સર્વરૂપાય નમ એ શબ્દ આપણે ત્યાં જોયો તો 25મા અધ્યાયની અંદર. તો અહીંયા પણ ભગવાનનું સર્વરૂપનું વર્ણન કરવામાં આવેલું છે. હવે અહીંયા વસ્તુ આવે છે કે ભગવાન દેહ ધારણ કરે છે એ પોતાની ઈચ્છા મુજબ છે. બ્રહ્માજીની સ્તુતિમાં એક શ્લોક આપણે જોયો તો 14મા અધ્યાયની અંદર. એમાં પણ ભગવાન બ્રહ્માજી બોલતા હતા કે કોવેત્તિ ભુવન ભગવન પ્રાત્મન યુગેશ્વરોતિ ભવતસ્ત્રિલોક્યામ ત્વવા કથમ વા કતિ વા કદેતિ વિસ્તારન ક્રીડસી યોગ માયા.
ભગવાન તમે કઈ લીલા ક્યારે કેટલી કયા માટે કરો છો એનું કોઈ જાણતું નથી. સ્વચ્છંદ ભગવાન મનસ્વી રીતે જ પોતાનું જે કરવું છે એ કરવા. ભગવાનનો આંતરિક આશય તો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ એ જ છે. પણ હવે સ્વચ્છંદોપાત દેવાય મહાપ્રભુજીએ આપણને સમજાવ્યું છે કે નિજે ઈચ્છા કરી શકે. ભગવાન પોતાની ઈચ્છાથી જ કરે છે, આપણે કહેવાથી કશું નથી કરતા. ભગવાન કોઈની સલાહ લેવા, ભલે ભાગવતમાં એવા કિસ્સા છે ભગવાનની સલાહ લીધી જ નથી, લીધેવું નથી, પણ સામાન્ય રીતે ભગવાન તો એને ભક્તને માન આપવા માટે સલાહ લે છે. ઉદ્ધવજીભાઈએ સલાહ માગેલી છે. ઉદ્ધવાદી વાક્ય પ્રકાર એક નિરૂપણ આપણે પુસ્તકશાસ્ત્રમાં મહાપ્રભુજી બતાવે છે કે ઉદ્ધવના વાક્યને ભગવાન અનુસર્યા છે. એ સુધર્મા સભામાં પ્રસંગ બનેલો છે. પછી સુરરાજજી પણ કહે ગયો ગોપાલ કો સબોઈ, અરે ભગવાનને જે કરવું એ જ કરવાના છે, તમારે કહેવાથી કશું ભગવાન કરવાના નથી. ઇન્દ્રને આવી બુદ્ધિ સુજાડનારા પણ ભગવાન છે અને ઇન્દ્રને ક્ષમા પ્રાર્થના કરાવનારા પણ ભગવાન જ છે. એટલે કે સ્વચ્છંદોપાત દેહાય. હવે અહીંયા લખ્યું છે કે ઇન્દ્ર ભગવાનને નમસ્કાર કરે છે. કેવા ભગવાનને નમસ્કાર કરે છે? સચ્ચિદાનંદ રૂપ, ભક્તોનું મનોરથ પૂર્ણ કરનારા, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ અને ફળ અને સાધન રૂપ ભગવાનને ઇન્દ્ર નમસ્કાર કરે છે. વૈષ્ણવો, હજુ તો આપણે સ્તુતિના શ્લોકો જોઈશું, પણ એક વાત ખાસ કરવાની છે કે આવતીકાલે દસરો હોવાથી સત્સંગ રાખ્યો નથી અને સોમવારે પાછું શરદ પૂર્ણિમા છે અને આ જ સમયે દર્શન કરવાનું હોય છે, રાત્રે 8 વાગે જ. એટલે દશેરાના દિવસે અને શરદ પૂર્ણિમાના દિવસે બંને દિવસ સત્સંગથી અમે બધા વૈષ્ણવ નોંધ કરી રાખજો. અને ત્યાર પછી મંગળવારે એટલે કે 7મી ઓક્ટોબરે પાછા આપણે ગૂગલ મીટ પર, હજુ સત્સંગ ચાલુ છે, અમુક સત્સંગ બંધ નથી કરતો, હજુ તો મારી સ્તુતિના અમુક શ્લોકો સમજાવવાના છે મારે. પણ આ તો તમને વચ્ચે એટલા માટે કહી રાખ્યું કે પેલા ઘણી વખત છેલ્લે વૈષ્ણવ નીકળી જતા હોય એટલા માટે કીધું કે તમે આટલું નોટ કરી લેજો. કાલે અને સોમવારે સત્સંગ નથી. આ સત્સંગ આજે 9 વાગે પૂરો થશે, પછી સીધા મંગળવારે આપણે ગૂગલ મીટ પર મળીશું. ચલો હું સ્તુતિના બીજા શ્લોકો સમજાવું. મયેદમ ભગવન ગોષ્ઠનાશાય સારવાયુભિ ચેષ્ટિતમ વિહિતે યજ્ઞે માનિના તીવ્ર મન્યુના ત્વયેષાનુગ્રહિતોસ્મિ ધ્વસ્તસ્તંભોતોદ્યમ ઈશ્વરમ ગુરુમાત્માનમ ત્વામહમ શરણમ ગત. જો અહીંયા બી ત્વામહમ શરણમ ગત. ઇન્દ્રને પણ છેવટે ભગવાનની શરણાગતિ લેવી જ પડે. નમસ્કાર કરી અને દીનતા બતાવી અને પછી તો શરણાગતિ લીધી છે. એટલે ભક્તિ માર્ગના પાયામાં શરણાગતિ, દીનતા એ બધું છે જ. પુષ્ટિ માર્ગના પાયામાં અર્જુને પણ કીધું છે સાધિમામ તામ પ્રપન્નમ. અર્જુને કીધું શિષ્ટેસ્ત્યમ સાધિમામ તામ પ્રપન્ન. શ્લોક કહ્યું કાપડ દેશો વાળો, એમાં પણ કીધું શિષ્ટેસ્ત્યમ, હું તમારો શિષ્ય છું, સાધિમામ મને ઉપદેશ કરો, ત્વામ પ્રપન્ન હું તમારો શરણાગત છું. તો આપણો માર્ગ કેવો છે? પ્રપત્તિ માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે. હવે ઇન્દ્ર અહીંયા શું કહે છે કે પ્રભુ હું તો ઘણો અભિમાની હતો કે છે, મારા આજ્ઞાનો ભંગ થયો એટલે કહે છે કે મને ઘણો ક્રોધ તો આવી ગયો હતો કે છે, એટલે મેં કહે છે કે અતિવૃષ્ટિ અને આંધીથી આ વ્રજનો નાશ કરવાનો મેં ખૂબ પ્રયત્ન કર્યો, પણ આપે તો મારા બધા પ્રયત્નો નિષ્ફળ બનાવી દીધા, મારા અભિમાનનો નાશ કર્યો. હે પ્રભુ, હવે મને લાગે છે કે એ આપનો મારા ઉપર અનુગ્રહ. જો ભગવાન ભક્તની ઉપર કૃપા કરે છે, અનુગ્રહ કરે છે, કેવી રીતે કરે છે એ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. આપ તો મારા ગુરુ પણ છો. ભગવાન તો ગઈકાલે સમજાવ્યું હતું ને કે ભગવાન આખા જગતના ગુરુ છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. મારા ગુરુ પણ છો અને મારા આત્મા રૂપ પણ છો. ભગવાન આખા વિશ્વમાં બધાના આત્મા, આપણે બધી આત્માઓ છે, તો ભગવાન પરમાત્મા છે. હું આપણી શરણે આવી છું. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીમાં એક સરસ વાત આપણને સમજાવે છે. તમે જરા ધ્યાન રાખીને સાંભળજો તો મહાપ્રભુજી સુબોધરીમાં જે ગૂઢ અર્થો મહાપ્રભુજી પ્રકટ કરે છે એમાંથી થોડા હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. પહેલી વાત સુબોધની જેમ મહાપ્રભુજી એમ બતાવી દીધી છે
કે ભગવાને ઇન્દ્રના યજ્ઞનો ભંગ કર્યો એનું મુખ્ય કારણ એ હતું કે ઇન્દ્રનો યજ્ઞ જે વ્રજવાસીઓ કરતા હતા એ વેદ વિહિત હતો નહીં. કેમ વેદ વિહિત હતો નહીં? તો વેદમાં જે વેદોક્ત માર્ગ છે એ વેદોક્ત માર્ગની અંદર ભગવાનનું એક નામ છે યજ્ઞ ભોક્તા. યજ્ઞભૂક બાલકેલી આપણે શ્લોકમાં સમજ્યા હતા ને, યજ્ઞભૂક બાલકેલી. તો યજ્ઞ ભોક્તા દુનિયામાં જેટલા પણ યજ્ઞો થાય છે એ બધાના ભોક્તા તો કૃષ્ણ છે. અહીંયા વ્રજવાસીઓ યજ્ઞ ઇન્દ્ર માટે કર્યો છે, ભગવાન માટે નથી કર્યો. એટલે મહાપ્રભુ સુભદ્રીમાં સમજાવે છે કે ઇન્દ્રનો જે યજ્ઞ હતો એ વેદ વિહિત હતો નહીં, માટે ભગવાને એ યજ્ઞ બંધ કરાવ્યું. આપણે લોકોનો માર્ગ તો વેદાંતિત છે, પણ છતાંય વેદોનો તો જ્યાં સુધી વેદાંતિત એ લેવલે આપણે પહોંચી ના જઈએ ત્યાં સુધી વેદને તો આપણે માનવું જ પડશે. એટલે વેદ વિહિત હતો નહીં એ વસ્તુ ભાગવતમાં નથી બતાવી, સુભદ્રીજીએ બતાવી છે. બીજી વસ્તુ કીધું મહાપ્રભુજીએ કે ભગવાને જ્યારે ગોવર્ધન યજ્ઞ શરૂ થયો અને ભગવાને અન્નકૂટ હજારો આઠ કર્યા છે, શસ્ત્ર ભુજા ધારણ કરી છે અને ભગવાન અન્નકૂટ આરોગ્યા છે. તો મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનના હસ્ત એ ઇન્દ્રરૂપ છે. એટલે ભગવાને એકલા નથી ખાધું, ભગવાને ઇન્દ્રને પણ ખવડાવ્યું છે બધું. યજ્ઞનું ભક્ષણ ભગવાન એકલા નથી કર્યું, ઇન્દ્રને મહાપ્રભુજી સમજાવે છે. ભગવત આ ભાવ મહાપ્રભુજી સુભદ્રીજી સમજાવે છે કે ભગવાન ઇન્દ્રને કહે છે મેં એકલાએ યજ્ઞનો ભાગ નથી લીધો, મેં તને મારી પૂજામાં તું રહેલો છું. ભગવાનની પૂજામાં ઇન્દ્રનો વાસ છે. તો ઇન્દ્રને પોતાની પૂજાથી તો એમણે યજ્ઞનું ભક્ષણ કર્યું છે, ભોગ કર્યો છે. તો ઇન્દ્રને પણ ભોગ મળ્યો છે. એટલે એ રીતે જોવા જઈએ તો ઇન્દ્રનું કંઈ અપમાન થયેલું નથી, ઇન્દ્રને તો ફાયદો થઈ ગયો. પેલા ઇન્દ્ર એકલો ભોજન કરતો હતો, એ ભગવાન સ્વીકારતા નતા. હવે ભગવાન સ્વીકારે છે અને ઇન્દ્રને પણ એનો ભાગ આપેલો છે કે છે. તો પછી કહે છે કે તને તો પૂરેપૂરી આટલો બધો ભોગ આવ્યો ગયો, તો તને તો પૂરેપૂરી તૃપ્તિ થઈ ગયેલી જ છે કે છે. તો પછી તું શું કરવા મગજમારી કરે છે? તો હવે સવાલ આવ્યો કે ભાઈ ઇન્દ્ર તો તૃપ્ત થઈ જ ગયો, તો ભગવાને કેટલું બધું અન્નકૂટ આરોગ્યું છે, બધું ઇન્દ્રને પણ મળ્યો છે, તો તૃપ્તિ થઈ ગઈ છે. તો પછી ઇન્દ્રને ગુસ્સો કેમ આવ્યો? તો સવાલ આવે છે તીવ્રમન્યુના. તીવ્રમન્યુના એટલે કે ઇન્દ્રને જેવો ખબર પડી કે વ્રજવાસીઓ મારો યજ્ઞ બંધ કર્યો છે, એટલે એનું દિમાગ એના હાથમાં ના આવ્યું. એ ભૂલી ગયો કે આ યજ્ઞ તો ભગવાને બંધ કરાવ્યો છે, પણ એને નાનું બાળક માનતું હતું. એટલે તો વાચાલ અને બાલિશ જેવા શબ્દોનો ઉપયોગ ઇન્દ્રે કર્યો છે. એટલે જ્યારે કહે છે ને કે માણસ ક્રોધ કરે છે ને ત્યારે એનું સાનભાન ઠેકાણે રહેતું નથી. તો યુગ દશા અત્યારે ઇન્દ્રને થઈ ગઈ. અને છેવટે તો પાછા મહાપ્રભુજી એક વસ્તુ સમજાવે છે કે ઇન્દ્ર તૃપ્તિ થઈ ગઈ હતી, છતાંય પણ એને ક્રોધ કેમ આવ્યો છે? તો મહાપ્રભુજી સુબોધીને સમજાવે છે અલ્ટિમેટલી ભગવાનને શરણાગતિનો માર્ગ પ્રકટ કરવો છે. જો વ્રજવાસીઓ હેરાન થાય, ભગવાનની એક લીલામાં અનેક સંદેશા છે. તમે જુઓ આની અંદર કેટલા સંદેશા આપે છે ભગવાન. સૌથી પહેલા એક સંદેશો એ ભગવાન આપ્યો કે અભિમાન કરે છે તો ભગવાનને ગમતું નથી, અને ગમે તેવો મોટો અધિકારી ના હોય, ઇન્દ્ર તો ઘણો મોટો અધિકારી છે, સગુણ આવ્યા છે, તો પણ ભગવાન એની શાન ઠેકાને લઈ આવે છે. એક સંદેશો આવ્યો. બીજો સંદેશો આવ્યો કે ભક્ત ભલે ભૂલ કરી બેસે છે તો પણ સ્વામી એના પર ક્રોધ નથી કરે. ઇન્દ્રને ક્રોધ આવે છે, ભગવાનનો ક્રોધ નથી આવ્યો. એટલે લખ્યું કે સેવકનો ક્રોધ ભલે કરે પણ સ્વામી કદાચ ક્રોધ ના કરે. અને જો સ્વામી ક્રોધ કરે તો સેવકનો નાશ થઈ જાય. ઇન્દ્રનો નાશ ભગવાને ક્રોધ કર્યો હોત તો ઇન્દ્રનો નાશ થઈ ગયો હોત. પણ એમાં પણ સમજાવે છે કે સ્વામી ક્યારેય બી પોતાના સેવક પર ક્રોધ કરે જ નહીં. ત્રીજો સંદેશો આપે છે વ્રજવાસીઓએ શરણાગતિ લીધી, શ્રી કૃષ્ણ લીધી. ક્યારે લીધી? મુસળધાર વરસાદ થઈ ત્યારે. એટલે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે શરણાગતિ માટે પણ ભગવાને આ લીલાનો પ્રકટ કરી છે. ચોથું, ભગવાને પોતાના
મહાત્મ્યનું સ્થાપન કર્યું છે. બ્રજવાસીઓ એને નાનું બાળક માનતા હતા. જ્યારે આંગળી પર ગોવર્ધન ધરોહર કરવાની વાત કરી ત્યાં બ્રજવાસીઓ મનમાં શંકા કુશંકાઓ કરેલી છે. તો ભગવાને પોતાના મહાત્મ્યનું સ્થાપન, તો ભગવાનની એક લીલામાં કેટલા બધા પર્પસ સર્વ થાય છે એવું આપણને અહીંયા મહાપ્રભુજી સમજાવે છે. અને છેલ્લે તો દીનતાની વાત તો કરી જ પાછી, કારણ કે શરણાગતિ રહો તો દીનતા હોવી જ જોઈએ. એટલે અહીંયા આ વસ્તુમાં આપણને ખાસ સમજાવ્યું મહાપ્રભુજીએ કે ઇન્દ્ર એ ભગવાનની પૂજા સ્વરૂપ છે. એટલે ઇન્દ્રનો યજ્ઞ બંધ થયો નથી. હવે સવાલ એ આવ્યો કે વ્રજવાસીઓએ ઇન્દ્રનો યજ્ઞ બંધ કર્યો અને ગોવર્ધન યજ્ઞ શરૂ કર્યો. ભગવાન છેલ્લે પછી વ્રજવાસીઓને કહે છે હવે તમારે દર વર્ષે ગિરિરાજજીને અન્નકૂટ આવો, જે પ્રણાલિકા શાશ્વત કલ્પની અત્યાર સુધી ચાલતી આવેલી છે. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાયો, પણ ઇન્દ્રને અપમાન ના થાય એ ભગવાને એને સમજાવી દીધું છે કે મારી પૂજામાં તારો વાસ છે, એટલે હું તારો યજ્ઞ પણ ચાલુ રાખ્યો છે. બીજી વસ્તુ છે, ઇન્દ્રનો આ મહાપુરુષ સુબોધનીજીમાં એટલું પણ સમજાવ્યું છે કે આ ગોવર્ધન યજ્ઞ ભલે કહીએ છીએ પણ છતાં ઇન્દ્રનો પણ યજ્ઞ છે. કેમ કે ભગવાનની ભુજામાં તો ઇન્દ્રનો વાસ છે જ, એટલે ભગવાનની ભુજામાં ઇન્દ્રનો વાસ છે, એટલે આ ગોવર્ધન યજ્ઞ પણ છે અને ઇન્દ્રનો પણ યજ્ઞ છે એવું મહાપ્રભુજી આપણને સમજાવે છે. હવે એના પછી એનો શ્લોક લઈએ છે. હવે અહીંયા ઇન્દ્રની જે 10 શ્લોકોમાં સ્તુતિ ભગવાનની કરી છે એ બધી સ્તુતિ આપણે પૂરી થઈ. ઇન્દ્ર જ્યાં સુધી બોલ્યો ત્યાં સુધી ભગવાને એને કશું કહ્યું નથી. હવે ભગવાનને આજે ઇન્દ્ર પણ બોલતા બોલતા થાકી ગયો. 10 શ્લોકો તો થઈ ગયા છે. કેટલું કેવું જે ગોખીને આવ્યો છે બિચારો સ્વર્ગમાંથી એ બધું પૂરું થઈ ગયું હશે. હવે યાદ નથી આવતી, કારણ કે ચોખ્ખું એને કીધું છે હું તો મૂઢ ચિત્તવાળો છું. આપણે ભલે આપણી જાતનું વિદ્વાન માનતા હોઈએ પણ ભગવાનનો ભક્ત તો મૂઢ ચિત્તવાળો કીધું છે. અચ્છા, બીજી વસ્તુ ભાગવતમાં પણ નથી અને સુબોધની જેવો પણ નથી. એવી કેટલીક વાતો તમને કરું છું કે જે લોકો વ્રજ પરિક્રમા કરી છે એમને ખ્યાલ હશે કે ઇન્દ્ર ભગવાનને જ્યારે ક્ષમા માંગવા માટે આવે છે તો સ્વર્ગમાંથી અપ્સરાઓ ઐરાવત હાથી, કામધેનુ ગાય એ બધાને લઈને આવે છે. મનમાં ગળમથલ અનુભવે છે. કૃષ્ણની માફી કેવી રીતે માંગવી, કેવી રીતે જવું. પછી એકદમ ખ્યાલ આવ્યો ઇન્દ્રને, અરે હું તો ઘરેણા બરેણા આપીને સજી રજીને આવ્યો છું. ભગવાનની કોઈ મહાપુરુષ પાસે તમે જાઓ તો તમારે સારાઈથી જવું પડે, સાદગીથી જવું પડે. એની જગ્યાએ ઇન્દ્ર તો ભગવાનની પાસે ઠાઠમાઠ આવ્યો છે. એટલે તરત જ એને પોતાના ઘરેણા બધા કાઢ્યા અને આપણી પરિક્રમા કરતાં કરતાં બહુલાવનથી જ્યારે મુકામ ઉપડે છે, શાંતનુકુંજથી મુકામ બહુલાવન જાય છે અને શરૂઆતમાં જ ગણેશરા ગામ આવે છે. તો કહેવાય છે કે ગણેશરા ગામમાં ઇન્દ્રએ બધા ઘરેણા ઉતારી અને જમીનમાં દાટી લીધા હતા અને એનો મોટો ટેકરો થઈ ગયો હતો. તો આજે પણ ગણેશરા ગામમાં એમ કહેવાય છે ઇન્દ્રનો ગુપ્ત ખજારો ત્યાં છે. પછી ઇન્દ્રએ બધા નર્તકીઓ જે અપ્સરાઓ હતી એ બધાની પાસેથી કીધું ભાઈ સાદગીથી જાઓ, તો જગતનો નાચ કોઈ સામાન્ય રેજી પેજી નથી અને આપણે તો માફી માંગવાની છે, ભૂલો તો મોટી કરેલી છે અને ભગવાનને કોઈ પણ સંજોગોમાં કાલાવાલા કરીને મનાવવાના છે. એટલે ઇન્દ્ર અત્યારે જે ઇન્દ્રમાન ભંગની જગા છે, જે વલ્લભપુરના આચાર્યો ગિરિરાજજીને 56 ભોગ ગાવે છે, ત્યાંથી ઇન્દ્ર મુખારવિંદ પર જે અન્નકૂટ લીલા થાય છે, આજે પણ થાય છે, ત્યાં સુધી ઇન્દ્ર ભગવાનના ચરણોમાં શરણાગત થઈ અને દંડવત કરતો કરતો આવ્યો છે. તો એ દંડવત કરતો કરતો આવ્યો છે ત્યારથી આપણા ત્યાં આ દંડવતી પરિક્રમાનું પ્રણાલિકા શરૂ થઈ. આજે પણ વ્રજમાં તમે 12 માસ જુઓ ને તો કોઈક ને કોઈક ગ્રુપો, ઇવન આપણા વલ્લભપુરના બાળકો પણ દંડવતી પરિક્રમા કરે છે. અને હું તમને એક વસ્તુ કહું, અમે પહેલી વાર દંડવતી પરિક્રમા કરવા ગયા હતા 1993માં, ત્યારે રાજકોટવાળા પંકજ બાવા
અમારી સાથે જ પરિક્રમા કરતા હતા. અમે રસ્તામાં ક્યારેક ક્યારેક મળી જતા હતા. અને એ વખતે એમને એવું કહેલું, પંકજ બાવાએ મારા મળે, રાજકોટવાળા પંકજ બાવા, એમને મને એવું કહેલું કે મારી આ 9મી દંડવતી પરિક્રમા છે કે છે. એટલે વલ્લભપુરના બાળકો પણ, અને મેં ઘણા વખત વાતો સાંભળેલી છે કે વલ્લભપુરના બાળકો પોતાના 25, 50, 100 વૈષ્ણવોને લઈ અને દંડવતી પરિક્રમા કરવા જાય છે. બીજી એક અગત્યની વાત કરું કે ગિરિરાજજીની પરિક્રમાનું ઘણું જ મહત્વ છે. અમારા નવીન કાકાની હું ઘણી વખત તમને સત્સંગમાં વાત કરું છું. પરમ ભગવતીય છે, એ આ વડોદરામાં શ્રીપાદનગરમાં છે. એમનો એક અનુભવનો પ્રસંગ આજે હું તમને વૈષ્ણવ સમજાવું. નવીન કાકાએ મારા મોડે જ કહેલું આ પ્રસંગ કે એ લોકો પણ લગભગ 15, 20 કે 25 જેટલા વૈષ્ણવો લઈ અને થોડા વર્ષો પહેલા દંડવતી પરિક્રમા કરવા માટે ગયા હતા. ગિરિરાજજીના મુખારવિંદ સામે ઊભા રહી અને તમારે સંકલ્પ કરવો પડે છે, પૂજન કરવાનો નિયમ લેવાનો કે હું દંડવતી પરિક્રમા કરવા આવ્યો છું, પ્રભુની આપની આજ્ઞા માગું છું અને આપ મને આજ્ઞા આપો તો તમારી કૃપાથી હું દંડવતી પૂરી કરું છું. મુશ્કેલી ક્યાં થઈ ગઈ? નવીન કાકાને પહેલેથી અસ્થમાની તકલીફ હતી અને એ પોતાનો પંપ જે છે એ કાયમ માટે જોડે રાખે અને જ્યાં અસ્થમાનો હુમલો આવે એટલે પંપ શરૂ કરીને ઇનહેલર લઈ જાય. હવે નવીન કાકા મારા મોડે કહેતા હતા કે નારાયણભાઈ, મેં હજુ 10 ડગલા પણ દંડવતી કરતા ગયો નથી હું, અને ત્યાં જ મને એકદમ અસ્થમાનો એટેક આવી ગયો કે હું ઊભો રહી ગયો. મારી પાસે જે સામાન હતો એમાંથી મેં પંપ કાઢ્યો અને તરત મેં ઇનહેલ કરવા મળ્યું, બધું સૂંઘવા મળ્યું બધું, અને એક વખત તો રાહત થઈ ગઈ કે છે મારી. પણ મને ડર લાગ્યો કે દંડવતી કરતાં તો કદાચ 10 દિવસ પણ લાગે ને 15 દિવસ લાગે, એ તો દરેકની સ્પીડ પર આધાર છે, કેટલા દિવસ લાગે આપણને ખબર નથી. પણ આ 20-25 વૈષ્ણવનું ગ્રુપ લઈને હું આવ્યો છું તો હું એકલો હેરાન થઈશ. આખી લીડરશીપ નવીન કાકાની હતી તો બધા વૈષ્ણવો ડિસ્ટર્બ થઈ જશે કે છે. એટલે નવીન કાકાએ નક્કી કર્યું કે મારે દંડવતી પરિક્રમા કરવી નથી, મારે તો આ 15-20 વૈષ્ણવ કે 25 વૈષ્ણવ જે ગ્રુપમાં લઈ ગયો છું એને ધ્યાન રાખવું છે અને એમની સેવા કરીશ, મારે દંડવતી નથી કરવી કે છે. આવો મનમાં એમને એક સાઈડમાં ઊભા રહી ને વિચાર કર્યો, કારણ કે મારા, હું જો તબિયત મારી બગડી ગઈ તો મારા પાછા બરોડા જતા રહેવું પડશે અને આટલા બધા વૈષ્ણવ હેરાન થશે કે છે. નવીન કાકાએ મનમાં નક્કી કર્યું કે મારે દંડવતી પહેલા દિવસે, અને જો મોડ 10 દંડવત પણ નથી થયા અને ત્યાં જ આમના શારીરિક તકલીફો ઊભી થઈ ગઈ. નવીન કાકા કહે છે મારા મોડે કે નારાયણભાઈ, હું મનમાં બધું વિચારતો હતો અને ત્યાં જ અચાનક મારા કાનમાં અવાજ આવ્યો, ગભરાય છે શા માટે? ચાલ દંડવતી કર, કશું થવાનું નથી, દંડવતી પૂરી કરવાની છે તારે. એટલે નવીન કાકા કે એકદમ વિચાર પડ્યો, હવે કોણ બોલ્યું? કંઈ મને ખબર ના પડી, પણ મને એશ્યોરન્સ આપ્યું કે તારે ગભરાવાની જરૂર નથી, તારે દંડવતી પરિક્રમા કરવાની છે અને પૂરી કરીને જવાનું છે. એટલે કે મારા ઉત્સાહ આવી ગયો, મેં તરત જ ભગવદ આજ્ઞા માની દંડવતી ચાલુ કરી કે છે. અને એ કાકા એટલા આનંદથી મને કહેતા હતા પ્રસંગ કે મને આખી દંડવતી પરિક્રમામાં ક્યારે પણ મને અસ્થમાનો હુમલો આવ્યો નહીં. અને એટલું જ નહીં, ત્યાર પછી કાયમ માટે મારો અસ્થમા મટી ગયો અને પેલો પંપે છૂટી ગયો. સમા દંડવતી પરિક્રમાનો આપણા ઘણા લોકો ટીકા ટિપ્પણ કરતા હોય છે, એટલે સમજાવું છું કે ગિરિરાજ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે ગિરિરાજજી. અને ભગવાને પણ ગીતાની અંદર, ભગવાને ભાગવતમાં તમે જુઓ બધાએ ભગવાનની પરિક્રમા કરી છે, તો ગિરિરાજજી એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. ગિરિરાજજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. એટલે તમારે ભગવાનની, જ્યારે ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે ઉદ્ધવ તમે બદ્રિકાશ્રમ જાઓ, તો ઉદ્ધવજી છેલ્લી વખતે ભગવાનની પરિક્રમા કરી છે. એવી રીતે કોઈની પણ તમે ભગવાન, બ્રહ્માજી છે તો બ્રહ્માજી પણ, હા એક વસ્તુ છે કે બ્રહ્માજીને ભગવાને માફ નથી કર્યા, ઇન્દ્રને માફ કર્યા છે. બ્રહ્માજીએ કેમ માફ નથી કર્યા? તો બ્રહ્માજીએ બ્રજભક્તોને ભગવાનથી દૂર કર્યા હતા, ઇન્દ્રએ બ્રજભક્તોને ભગવાનની સન્મુખ લાવ્યા, એટલે ભગવાને ઇન્દ્રની સેવા માની છે. અને બ્રહ્માજીને
તો સામે પણ નથી જોયું. પેલું કહે છે ને એક શ્લોક છે ને પરિવૃતાષ્ટકનો કે હિંકારાન હિંકારાન પ્રતિપશુવને કુર્વતી સદા નમ બ્રહ્મેશેન્દ્ર પ્રભુતિષુ ચ મૌનમ ધૃતવતીમ. તો અહીંયા શું કર્યું છે ભગવાનને? મહાપ્રભુજી શું કહે છે કે તમે પેલા વ્રજની ગાયો ચરાવવા જતા હતા તો દરેક ગાયોની પાછળ હી એવા અવાજો કરતા હતા, અને પેલા બધા બ્રહ્મા, ઇન્દ્ર, શંકર આવીને તમને પ્રણામ કરે છે. પ્રભુ તમે મૌન ધારણ કરો છો, તેમની સામે જોતા પણ નથી કે છે. આ ભગવાનની કેવી લીલા છે? તો ભગવાન વિરુદ્ધ ધર્માશ્રયી છે એ વાત આપણને બતાવવામાં આવે છે. તો ઇન્દ્રએ જે દંડવટી પરિક્રમા કરી ઇન્દ્રમાન ભંગની જગ્યાથી જેતીપુરા મુખારવિંદ સુધી, અને એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે એ આ દંડવટી પરિક્રમાનો ત્યારથી જ આ પ્રણાલિકાઓ ચાલુ થઈ ગયેલી છે. હવે ભગવાને ઇન્દ્ર પર અનુગ્રહ કરી દીધો છે, એની સ્તુતિ પૂરી થઈ ગઈ છે. ઇન્દ્ર વિચાર કરે છે મેં સ્તુતિ તો કરી છે પણ ભગવાન પસંદ થયા કે ના થયા એની ખાતર શું આપણે બધા સેવા તો કરીએ છીએ, પણ આપણી સેવાથી આપણો પ્રભુ પસંદ છે કે નહીં એ તો કોઈ દાડો ભગવાનને પૂછી તો જુઓ, કાલાવાલા તો કરો. હવે ઇન્દ્રને તો ખબર નથી પડતી કારણ કે ઇન્દ્ર તો ગભરાયેલો છે ત્યારે. હવે ભગવાન એને જવાબ આપે છે. જોઈએ શું કહે છે ભગવાન. બહુ સરસ લોકો છે. શ્રી શુક વાચે એવં સંકીર્તિત કૃષ્ણો મગુણા ભગવાનમ મેઘ ગંભીર્યા વાચા પ્રસન્ન ઇદમ અબ્રવીત. ઇન્દ્ર ગભરાયેલો છે પણ ભગવાન હસતા હસતા જવાબ આપે છે. સુખદેવજી મહારાજ કહે છે કે ઇન્દ્રે જ્યારે ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે કૃષ્ણ ભગવાને મેઘ ગંભીર વાણીથી હસતા હસતા ઇન્દ્રને કહ્યું. ભગવાને આ લીલાનું રહસ્ય પ્રકટ કરે છે. તમે જોજો કઈ લીલાનું રહસ્ય કેવી રીતે પ્રકટ કરે છે. મહાપ્રભુ સુબોધની સરસ સમજાવ્યું છે અને ભાગવતમાં પણ આ વસ્તુ બહુ સુંદર રીતે સમજાય છે. ભગવાન કહે છે શું કહે છે? હવે અહીંયા શું છે કે અહીંયા મહાપ્રભુજીએ ત્રિવિધિના નામાવલીમાં જે નામો પ્રકટ કર્યા છે એમાં એક નામ છે લોક વેદોલ્લંઘન કર પ્રપન્ન ભક્ત સર્વ દુઃખ નિવારકાય નમઃ. તો મહાપ્રભુજી આ નામ એટલા માટે પ્રકટ કર્યું છે કે પુષ્ટિ ભક્તોનો જે પુષ્ટિ માર્ગ છે એ લોક વેદાતીત માર્ગ છે. લોક વેદાતીત માર્ગ કેમ કીધો છે કે આપણા સમાજમાં લૌકિકમાં ગમે એટલી કોઈ ટીકા ટિપ્પણ કરે ચિંતા નહીં કરવાની. બીજું ભગવાનમાં પ્રેમ થયેલો હોય તો વેદોની વાતોનું પણ ઉલ્લંઘન, શાસ્ત્રની વાતો પણ ઉલ્લંઘન કર્યું હોય તો એ વાંધો નથી કે આ કે ઇન્દ્રએ બંને ઉલ્લંઘન કરેલું છે. તો પણ ઇન્દ્રનો પ્લસ પોઈન્ટ ક્યાં હતો? પ્રપન્ન ભક્ત. ઇન્દ્રએ શરણાગતિ લીધેલી. તો પુષ્ટિ માર્ગમાં પણ આ જ વાત આવે છે. તમે ભગવાનની શરણાગતિ લઈ લીધી પછી તમારે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ? સર્વ દુઃખ નિવારકાય નમઃ. ભગવાન એમ કહેવા માંગે છે અહીંયા મહાપ્રભુજી કે લોક અને વેદનું ઉલ્લંઘન કર્યા પછી એ ઇન્દ્ર ભગવાનની શરણે ગયો તો ભગવાને એના સર્વ દુઃખોનો નાશ કર્યો છે. તો આ વસ્તુ પુષ્ટિ માર્ગમાં પણ આપણા બધા માટે એપ્લિકેબલ છે. પણ એક વસ્તુ સમજજો કે શરણાગતિ આપણી અધકચરી નહીં ચાલે. શરણાગતિ ક્યારે લેવાશે? પૂર્ણ પ્રેમ થયો હશે તો કૃષ્ણનો. આ માર્ગ છે પુષ્ટિ માર્ગ, એ પ્રણાલિકાનો માર્ગ નથી. પુષ્ટિ માર્ગ એ કેવલ ને કેવલ પ્રેમ. હમણાં થોડી વાર પહેલા આપણે જોયું ને, કેવલ પ્રેમ રતીસો મિયા ભય રસખાન. આપણને કહેવામાં આવ્યું કે ના આવ્યું? તો એને કીધું નહીં અપરસ કછું નહીં સેવા રીતિ પ્રમાણ કેવલ પ્રેમ રીતિશો મિયા ભય રસખાન. તો અહીંયા આપણે ગમે તેટલી પ્રણાલિકાઓ મેન્ટેન કરતા હોઈએ, ગમે તેટલી અપરસ પાડતા હોઈએ, પણ જો ભગવાનમાં પ્રેમ નથી તે બધું એકડા વિનાના મીંડા જેવું છે. એટલે અહીંયા આપણને સમજાવ્યું છે કે લોક અને જે લોકો ભગવાનનો પૂર્ણ પ્રેમ એટલે કેવો પ્રેમ? ગોપીજનોનો પ્રેમ હતો એવો પ્રેમ કે ગોપીજનોને કૃષ્ણ સિવાયની કોઈ વાત ગમતી જ નથી. આપણે તો દૂધમાં દહીંમાં પગ રાખનારા છીએ બધા, અને તે વખતે તમારે લોક અને વેદનું ઉલ્લંઘન ન ચાલે. પણ જો ભગવાનનો પૂર્ણ પ્રેમ થઈ ગયો તો લોક અને વેદનું ઉલ્લંઘન કરો તો બી ચિંતા કરવાની જરૂર
નથી. કૃષ્ણને પૂર્ણ પ્રેમ કરશો તો જ. પછી અધકચરું થોડુંક લો ને અધકચરું આ બાજુ લો તો પછી તમે ક્યાંય નહીં રહો. હવે ભગવાન જવાબ આપે છે, મયા તે કારી મગવન મક ભંગોનું ગૃહતામ મદનું સ્મૃતે નિત્યમ મત્સ્યેન્દ્ર શ્રિયાભુસમ મામૈશ્વર્યસ્ય મદાંધો દંડપાણી ન પશ્યતિ તમ ભ્રંશ્યામી સંપદ્યો યશ્ચ ચેચ્છામ્યનુગ્રહમ. હવે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે ભગવાન કહે છે, ઇન્દ્ર રાહ જોઈને બેઠું છે. ભગવાન શું કહે છે સાંભળવા માટે, એના કાન આતુર છે. હે ઇન્દ્ર, તું ઐશ્વર્યના મદથી છકી ગયો હતો એટલે મેં તારા યજ્ઞનો ભંગ કર્યો છે. હવે તું મારું નિત્ય સ્મરણ કરતો રહીશ. જોયું, હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે ગયા કે ભગવાનનું નિત્ય સ્મરણ કરો. ગીતાજીમાં પણ ભગવાન અર્જુનને કીધું છે, મામનું સ્મર યુદ્ધ છે. હે અર્જુન, યુદ્ધ કરતા કરતા પણ તું મારું સ્મરણ કર. આપણને કીધું છે કે નથી કીધું? તો એ અર્જુનના માધ્યમથી, ઇન્દ્રના માધ્યમથી આપણને સમજાવવામાં આવે છે કે સ્મરણ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. તમારે નિત્ય ભગવાનનું સ્મરણ કરવાનું, અને તો જ તમે અંતકાળે ભગવાનનું સ્મરણ કરી શકશો. આખું જિંદગી ભક્તિ નહીં કરી હોય અને અંતકાળે ભક્તિ કરવા જશો તો શક્ય નહીં પડી શકે. પછી લખે છે મહાપ્રભુજી ભગવાન કે ઐશ્વર્ય અને લક્ષ્મીના મતથી આંધળો થયેલો જીવ મારા હાથમાં દંડ ધારણ કરું છું તે જોતો નથી. ભગવાન કહે છે, હું હાથમાં દંડ ધારણ કરીને ઊભો જ છું. જે લોકો અભિમાન કરે છે, મત કરે છે, એનો અભિમાનનો નાશ કરું છું. પણ એ ચકી ગયેલો જીવ જોતો નથી કે ભગવાનના હાથમાં દંડ ઉગામેલો જ છે, મારે એટલી જ વાર આવે કે છે. એટલે આવા મદાંધો પર જ્યારે હું અનુગ્રહ કરવા માંગુ છું ત્યારે પહેલા તો એની સંપત્તિ નષ્ટ કરી દઉં છું. યો ભગવાન એક સિદ્ધાંત આપણને અહીંયા સમજાવી રહ્યા છે. મહાપ્રભુજીએ પણ બહુ સુંદર વાતો કરેલી છે, નેક્સ્ટ સત્સંગમાં કહીશું. પણ અહીંયા સમજાવવામાં આવે છે કે મદાંધ વ્યક્તિ પર ભગવાનને જો અનુગ્રહ કરવો હશે તો પહેલા એની સંપત્તિને નષ્ટ કરે છે. હવે આ જે સિદ્ધિની થિયરી આ શ્લોકમાં આપવામાં આવી છે, એવી થિયરી દસમ સ્કંદના 88મા અધ્યાયમાં પણ ભગવાન યુધિષ્ઠિરને સમજાવે છે. ત્યારે આ શ્લોકો બધા કે છે વસ્તુ આપણે નેક્સ્ટ ટાઈમ લઈશું. અને ભગવાન સુદામાનું જે આટલી ગરીબાઈ હતી અને એમાંથી રાતોરાત એને મેળ ઉત્પન્ન કર્યો છે. વિપ્ર સુદામા આપણે સ્વર્ગનો વૈભવ બધો સુદામાને આપી દીધો છે ભગવાને. એ વખતે પણ આ શબ્દો સુદામાજી બોલે છે કે ભગવાન પોતાના ભક્તોને ક્યારેય સંપત્તિ આપતા નથી. એટલે સમજી લેજો કે એટલા માટે મહાપુરુષો એમ સમજાવે છે આપણને આ થિયરીમાં કે અતિશય સંપત્તિ એ ભક્તિ માર્ગમાં બાધક છે. હા, ગરીબાઈ પણ બાધક છે, કારણ કે ગરીબાઈ હશે ને તો માણસનું ચિંતન શું છે, ધનતનું ધ્યાન તું અહર્નિશ આંધરે એ જ તારે અંતરાય મોતી. એટલે માણસને તકલીફ ક્યાં છે કે જો બહુ જ ગરીબાઈ હોય તો એને ભક્તિ કરવામાં વિક્ષેપો ઉભો થશે છે. અને સાથે સાથે વધુ પડતું ઐશ્વર્ય, વધતી પડતી સંપત્તિ ભગવાન આપી હોય એ પણ ભક્તિ માર્ગમાં બાધક છે. એટલે મહાપ્રભુજીએ આપણને એક સરસ સિદ્ધાંત શીખવાડ્યો છે, પ્રાપ્તમ સેવિત નિર્મમ. તમને અનાયાસે જે પ્રાપ્ત થાય એનો ભોગ કરો, એનાથી સંતોષ માનો, પૈસાની પાછળ પાગલ ના થશો. મહાપ્રભુજી આપણને સમજાવે છે પ્રાપ્તમ સેવિત નિર્મમ. તો આ થિયરીનો હજુ આપણે સુબોધીના આધારે થોડું સારું વિશ્લેષણ નેક્સ્ટ ટાઈમ કરીશું. પણ યાદ રાખજો વૈષ્ણવો, આવતીકાલે દસરો છે, સોમવારે શરદ પૂર્ણિમા છે, બંને સત્સંગ નથી. મંગળવારે રાત્રે 8 વાગે પાછા આપણે યુટ્યુબ પર ગૂગલ મીટ પર મળીશું. જય જય શ્રી ગોકુલેશ. કાણું